નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, સ્ટોક માર્કેટ આજે વધારે વોલેટાઇલ રહ્યું હતું અને નિફ્ટી ઇન્ડેક્સ 41 પોઈન્ટના ઘટાડા સાથે 24,812ના અંકે બંધ આવ્યો છે. આજે ઇલેક્ટ્રોનિક સ્માર્ટ ઇન્ડિયામાં 18%ની તેજી રહી હતી. અંતે 160 રૂપિયા બંધ આવ્યો છે. એસબીસી એક્સપોર્ટ 6.5% પ્લસમાં રહી 16 રૂપિયા બંધ આવ્યો છે. ઝાયડસ વેલનેસ 5.5% પ્લસમાં રહી 2,054 રૂપિયા બંધ આવ્યો છે. રિલાયન્સ પાવર 5.5%ની તેજી સાથે 66 રૂપિયા 80 પૈસા બંધ આવ્યો છે. અબાન ઓફશોર લિમિટેડમાં 10%ની તેજી રહી હતી. સ્ટોક 56 રૂપિયા 70 પૈસા બંધ આવ્યો છે. ક્રૂડ ઓઇલ, ગોલ્ડ, સિલ્વર આજે તેજીમાં કારોબાર કરતા હતા. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને વિનંતી કરું છું. આજની ચર્ચામાં આગળ વધીએ તો સૌથી પહેલી કંપની છે ઇરેડા ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી. આ એક એનબીએફસી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે જે રિન્યુએબલ એનર્જીની કંપનીઓને લોન પ્રોવાઈડ કરે છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 1,391 કરોડ હતું તે વધીને 1,904 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 337 કરોડથી વધી 502 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 346 કરોડ, ત્યાંથી 636 કરોડ, 865 કરોડ, 1252 કરોડ થઈ અને 1,699 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 39% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 33% છે. માર્કેટ કેપ 46,414 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 165 રૂપિયા છે. 52 વીક હાઈ 310 રૂપિયા સુધી ગયેલો છે. પી રેશિયો 27 છે. ROCE 9.5% છે. ROE 18% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 71.76% છે. FII 3.26% છે. DII 3.12% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 21.86% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે NDR ઓટો કમ્પોનન્ટ્સ લિમિટેડ. આ કંપનીએ 5 વર્ષમાં 3,200%નું મલ્ટીબેગર રિટર્ન રોકાણકારોને આપ્યું છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 176 કરોડ હતું તે વધીને 192 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 12 કરોડથી વધી 16 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 9 કરોડ, ત્યાંથી 15 કરોડ, 28 કરોડ, 39 કરોડ થઈ 53 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 51% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 45% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 133% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 32 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 279 કરોડ છે. માર્કેટ કેપ 214 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 1,013 રૂપિયા છે. સ્ટોકમાં આજે 7.5%ની તેજી રહી હતી. પી રેશિયો 45 છે. ROCE 23% છે. ROE 19% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 73.13% છે. પબ્લિકનું હોલ્ડિંગ 26.80% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. સજ્જનો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, HDFC બેંક, ICICI બેંક સહિત 6 બેંકોએ સેવિંગ એકાઉન્ટના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. દોસ્તો, ઈરાન પર ઇઝરાયલના હુમલા બાદ શી જિનપિંગની પ્રથમ પ્રતિક્રિયા મધ્ય પૂર્વમાં વધતા તણાવ પર ચિંતા વ્યક્ત કરી છે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે તેણે ઈરાનના યુદ્ધકાળના ચીફ ઓફ સ્ટાફ અને ઇસ્લામિક રિપબ્લિકના વરિષ્ઠ અધિકારીઓમાંના એક અલી શાદમાનીને મારી નાખ્યા છે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા યુદ્ધે વૈશ્વિક રાજકારણમાં હલચલ મચાવી છે. આ ઘટના પર ચીનના રાષ્ટ્રપતિ
શી જિનપિંગે પોતાની ચૂપ્પી તોડીને પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. શી જિનપિંગે પૂર્વ મધ્યમાં અચાનક વધેલા તણાવ અને ઇઝરાયેલીની સૈન્ય કાર્યવાહી પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ યુદ્ધમાં ઈરાનના ટોચના સૈન્ય અધિકારીના મૃત્યુના દાવા અને 227 ઈરાની નાગરિકોના મોતની ઘટનાએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં ચીન મધ્ય એશિયા શિખર સંમેલન દરમિયાન શી જિનપિંગે ઉઝબેક રાષ્ટ્રપતિ શાવકત મિરઝીયોયેવ સાથેની બેઠકમાં આ ટિપ્પણી કરી છે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ શીએ જણાવ્યું છે કે ઇઝરાયેલીની સૈન્ય કાર્યવાહીથી મધ્ય પૂર્વમાં તણાવ અચાનક વધ્યો છે, જે ચીન માટે એક ચિંતાનો વિષય છે. ચીન કોઈપણ દેશની સંપ્રભુતા, સુરક્ષા અને પ્રાદેશિક અખંડતાનું ઉલ્લંઘન કરતી કોઈપણ કાર્યવાહીનો વિરોધ કરે છે. શીએ વધુમાં કહ્યું, સૈન્ય સંઘર્ષ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. આવા તણાવ આંતરરાષ્ટ્રીય સમુદાયના હિતમાં નથી. બંને પક્ષોએ શાંતિ સ્થાપવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ચીનના રાષ્ટ્રપતિએ શાંતિ અને સ્થિરતા પુનઃ સ્થાપિત કરવા માટે તમામ પક્ષો સાથે રચનાત્મક રીતે કામ કરવાની તૈયારી પણ વ્યક્ત કરી છે. ઇઝરાયેલના હુમલાને ઈરાને અપરાધ ગણાવ્યો છે. જ્યારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ હુમલાને ઈરાનના દુષ્ટ શાસકોને સત્તામાંથી હટાવવાનો અને સ્વતંત્રતાની મશાલ પ્રગટાવવાનો એક પ્રયાસ ગણાવ્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને આ હુમલા રોકવા માટે પગલાં લેવા માંગણી કરી છે. ઈરાને આંતરરાષ્ટ્રીય સમુદાય અને ખાસ કરીને UN સિક્યુરિટી કાઉન્સિલ પાસે આ મુદ્દે હસ્તક્ષેપની માંગણી કરી છે. જોકે સુરક્ષા પરિષદે હજુ સુધી આ બાબતે કોઈ નક્કર પગલું લીધું નથી. ઈરાનના આક્ષેપો અને ઇઝરાયેલની આક્રમક કાર્યવાહીએ વૈશ્વિક લેવલે ચર્ચાઓને જન્મ આપ્યો છે. આ યુદ્ધની અસર મધ્ય પૂર્વના અન્ય દેશો અને વૈશ્વિક અર્થતંત્ર પર પણ અસર જોવા મળી રહી છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.